નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરિયા આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ફિઝી ફ્લાયમાં હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા? આનંદ મંગલમાં જ હશો. ઓકે, તો આજે તમારા માટે ફરીથી આપણે લઈને આવી ગયા છીએ બાયોલોજી. ગુજરાતી મીડિયમ બાયોલોજી ગુજસેટ મોસ્ટ આઈએમપી એમસીક્યુ લેક્ચર 1 તમે જોઈ લીધો છે. અહીં જ્યાં આજે આપણે ભણવાનો છે લેક્ચર નંબર 2. અને તમને ખબર જ છે કે બાયોલોજીના જે કિંગ છે, માસ્ટર છે, એ તો આપણી પાસે અહીંયા છે જ. તમે ફોટોની અંદર જોઈ શકો છો, મસ્ત ક્યુટ સ્માઇલ સાથે. તો આપણે ફરી પાછા આજે પણ એમને એક સરસ મજાના આમ કહેવાય ને કે ધમાકેદાર પકડું વગાડીને આપણે એનું સ્વાગત કરીશું. તો વેલકમ ભાવિન સર સાહેબ. બરોબર, તો આજે આપણે ફરીથી આજે સોરી હું અવેલેબલ નહીં રહી શકું જાજા ટાઈમ માટે, બરોબર, પણ આજે તમારે આ લોકોને આમ કહેવાય ને કે કાલના પેપરમાં આમાંથી જ આવે એવું આવશે જ બાપુ, કરી દેવાનું 100% બરોબર છે. તો એની ખાતરી આપો છો ને તમે? 100% ખાતરી લખી દઉં. ચલો ભાઈ, તો એના માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ નું બટન અત્યારે જ દબાવી દેજો અને વધુ ને વધુ મિત્રો સુધી શેર કરી દેજો. બરોબર છે? ચલો સર, તો તમે સ્ટાર્ટ કરી દો. બરોબર છે? ચાલો બાળકો, આજે જે લાસ્ટ ટાઈમ પહેલા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી, આનુવંશિકતા ડીએનએ વાળું ચેપ્ટર અને ઉદ્દીવિકાસ વાળું ચેપ્ટર, એમાંથી જે દાખલા ઉપર આધારિત એમસીક્યુ છે એની આપણે પ્રેક્ટિસ કરશું. અને જે ગેમ ચેન્જિંગ એમસીક્યુ છે 4 થી 5 કે વધીને મેક્સિમમ 10, મેઇન તો 4 થી 5, તો આ પ્રકારના એમસીક્યુ જેને કહેવાય ને કે એના ઉપર આપણે વધારે ફોકસ કરવાનું છે. બાકી એક લાઇનના હોય, ગોખવાના હોય, યાદ રાખવાના હોય, એ તો આપણને આવડવાના છે. તો ફટાફટ ટાઈમ ન બગાડતા આપણે આગળ વધીએ. યસ, જો આરએનએમાં 999 બેઝ હોય, ચાલો હું રકમ છે ને બહુ નહીં વાંચું, રકમ તમે વાંચજો, મેઇન વસ્તુ છે ને એ વાંચીશ. પૂછાયેલો ક્વેશ્ચન છે નીટની અંદર, આ પ્રકારના ક્વેશ્ચન જનીન સંકેતમાંથી આવી શકે કે એક આરએનએમાં 999 બેઝ છે, એટલે કે 333 એમિનો એસિડ છે, એનું પ્રેઝન્ટેશન કરે. હવે આની અંદર શું થાય છે કે 901 નંબરના સ્થાને બેઝ છે ને નીકળે છે. જો આ પ્રકારના દાખલા હોય ને, એમાં આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમને નાઇટ્રોજન બેઝનો લોપ કીધો છે કે સંકેતનો લોપ કીધો છે. ઉતાવળે વાંચવામાં આ જગ્યાએ મિસ્ટેક થાય. સંકેતનો લોપ કીધો હોય ને તો આખો એમિનો એસિડ ગાયબ થાય. નાઇટ્રોજન બેઝનો લોપ કીધો હોય ને તો આખો એમિનો એસિડ ગાયબ થાય નહીં અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન થાય. તો શું છે એ વસ્તુ જોવાની છે કે બેઝ છે એ નીકળી જાય છે એટલે કે લોપ થાય છે. તો બેઝની લંબાઈ 998 થાય છે, તો કેટલા સંકેતમાં પરિવર્તન આવશે? તો આવી રીતની વાત છે. છેલ્લે અહીંયા 999 છે, અહીંયા સપોઝ કે 900 છે, પછી 901 છે, 902 છે, આવી રીતે કન્ટિન્યુઅસ 999 સુધી છે. હવે 901 નંબર છે ને, 901 નંબર છે એ નીકળી જાય છે. ચાલો, નથી નીકળતો એની પહેલાની શું કન્ડિશન છે? નથી નીકળતો એની પહેલાની કન્ડિશન છે કે અહીંયા ટોટલ 99 છે. નથી નીકળતો એની પહેલાની કન્ડિશન છે 99 છે. શું 99 છે? 99 નાઇટ્રોજન બેઝ છે, એટલે કે સંકેત કેટલા થાય? 33 સંકેત થાય. હવે શું થાય છે? હવે 901 નંબરનો છે ને નીકળી જાય છે. 901 નંબરનો છે ને નીકળી જાય છે, મીન્સ કે હવે 902 મો છે એ 901 માં, 903 મો છે એ 902 માં, 904 મો 903 માં, એમ આખી લાઈન આપણે કેમ થાળી લઈને ઊભા છીએ તો વચ્ચેથી એક નીકળી જાય છે તો બધાય આગળ આવે છે. તો અહીંથી કેટલામાં ચેન્જ થશે? તો કે 99 જે છે ને એમાં ચેન્જ થશે. પાછળના જે 99 છે એમાં ચેન્જ થશે. તો કેટલા સંકેતમાં ચેન્જ થાય? 33 માં ચેન્જ થાય. યસ, જો ડીએનએ ના અણુની લંબાઈ 1.1 મીટર હોય તો આશરે કેટલા બેઝની જોડ હોય? તો આ દાખલો બે રીતે ગણી શકાય. પહેલું, જો મારા ડીએનએ ની અંદર અથવા મારું ડીએનએ આટલું લાંબુ હોય, 3.4 ગુણાકારમાં 10⁻10 મીટર જેટલું લાંબુ હોય, તો એક બેઝ પેર હોય. અહીંયા મને કેટલું કીધું છે? તો કે 1.1 મીટર કીધું છે. તો કેટલા બેઝ પેર હોય? તો આમ પણ ગણી શકાય. અથવા તો આ જે વેલ્યુ છે ને એ આપણા માણસ અથવા સસ્તન છે એની અંદર ડીએનએ ની વેલ્યુ છે. તો એમને પણ ખબર હોય કે આપણું 2N કોષની અંદર
નિયર અબાઉટ 2.2 મીટર ડીએનએ લાંબુ છે ને એમાં આટલા બેઝ પેર હોય છે. આ એનું અડધું છે તો એના અડધા થાય. તો એના અડધા આટલા થાય. સોરી, ઊંધો જવાબ મેં લખ્યો છે, આ ધ્યાન રાખવું. તમારે જો મેં કેમ મિસ્ટેક કરી, 6 ઘાત નહીં 10 ની 9 ઘાત, આના અડધા એટલે આ નહીં. ઉતાવળમાં આવું થાય. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કઈ આપેલ ટેમ્પલેટ ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝની સાચી પ્રોડક્ટ છે? ચાલો, તો આ છે આપણું ડીએનએ છે અને આરએનએ બનાવવાનું છે. તો આવા પ્રકારના ક્વેશ્ચન છે ને એની અંદર આપણે છેડાછેડી ખાસ જોવાની કે આરએનએ હોય કે ડીએનએ હોય ક્યાંથી એનું પ્રત્યાંકન કે સ્વયંજનન સ્ટાર્ટ થાય. ચાલો, તો આપણને ખ્યાલ છે કે ટેમ્પલેટ શૃંખલા હોય ને, ટેમ્પલેટ શૃંખલા એના 3 ડેશ છેડેથી સામે 3 ડેશ છેડેની સામેથી ચાલુ થાય. બીજું, પોતે નવું આરએનએ કે પોતે નવું ડીએનએ છે એ 5 ડેશ છેડાથી બને. તો ચાલો, અહીંયા ટી છે તો સામે અહીંયા પહેલા તો છેડો આવી જશે 5મો. તો સામે શું બનશે? તો કે એ બનશે. એ છે તો સામે યુ આવશે. સી છે તો જી આવશે. ચાલો, 5 ડેશ એયુજી આમાંય છે, આમાંય છે, આમાં નથી એટલે આ નીકળી જાય, આ છે એટલે આવી જાય. ચાલો, હજી આમાં કંઈ ક્લુ મળે છે? ઓકે, નથી મળતું હજી કાંઈ. ઓકે, યુ છે, ચાલો યુ છે, યસ. ટી છે તો એ છે, ચાલો હજી એ પણ છે. ઓકે, સી છે, સી છે, જી છે. તો અહીંયા CCG આવે છે, અહીંયા નથી આવતું. ચાલો આને કાઢી નાખો આપણે. ઓકે, હવે આપણી પાસે કોમ્પિટિશનમાં 2 લોકો છે. નેક્સ્ટ એ છે યુ યુ યુ. તો હજી યુ 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 આવે છે, યુ યુ આવે છે. ઓકે, ચાલો આગળ જોઈએ. યસ, યુ યુ યુ. ટી છે તો સામે એ આવશે, સામે એ આવશે. ચાલો, હજી આ કોમ્પિટિશનમાં છે, આ કોમ્પિટિશનમાં છે. અગેન યુ છે, યુ છે. ચાલો, સી છે તો એની સામે જી, જી. તો હવે કોણ છે કોમ્પિટિશનમાં? યસ, યુ, જી જી, જી જી, યસ. ચાલો, અહીંયા એ છે, અહીંયા યુ આવે. રાઈટ આન્સર ઇઝ દિલ્હી. અથવા તો આપેલ ક્વેશ્ચનમાં શું કરાય કે આપણે જે આટલું બધું લંબાવ્યું એના કરતાં થોડેક સુધી આગળ લંબાવાય, બાકીનું પાછળથી લંબાવતું જવાય તો પણ આપણને વધારે ખ્યાલ આવી જાય. ચાલો નેક્સ્ટ. જો એમઆરએનએની હરોળ નીચે પ્રમાણેની હોય તો નીચે જણાવેલ શૃંખલા જે છે સાંકેતિક શૃંખલામાં બંધ બેસતી શૃંખલા કઈ હશે? ચાલો, તો આપણને એમઆરએનએ આપેલું છે, મીન્સ કે આ ટેમ્પલેટ શૃંખલાની સામે બને છે. તો સાંકેતન શૃંખલા આપણે ગોતવાની છે. તો તમને ખ્યાલ જ છે કે સાંકેતન શૃંખલા હોય ને એ એમઆરએનએ જેવી જ હોય. ડિફરન્સ ક્યાં છે? જનીન છે એની સામેની શૃંખલાને સાંકેતન શૃંખલા કહેવાય. તો જનીનનું પ્રત્યાંકન થઈને એમઆરએનએ બને તો સાંકેતન શૃંખલા એના જેવી જ હોય. ડિફરન્સ ક્યાં છે? ડિફરન્સ છે યુને બદલે શું આવે? ટી આવે. આ એક ડિફરન્સ છે. તો આપણે જોઈએ ક્યાં મેળ ખાય છે. બીજું, સાંકેતન શૃંખલા અને એમઆરએનએ એની જે છેડાછેડી છે ને એ પણ સરખી જ હોય. એટલે કે જો આ સાંકેતન શૃંખલા 5 ડેશ છે તો એની સામે એમઆરએનએ છે એ પણ અહીંયા 5 ડેશ વાળો જ હોય. મીન્સ કે આ એમઆરએનએ 5 ડેશ વાળો છે તો સાંકેતન શૃંખલા પણ આવી રીતે જ ચાલુ થાય, એ ટી સી. તો એવું આપણને ક્યાંય મળે છે 5 ડેશ એટીસી? ના, આમાં નથી મળતું. આમાં મળે છે ક્યાંય 5 ડેશ એટીસી? નો. યસ, યુ વાળું છે એટલે તો આ આમે ડીએનએ નો હોય. એમને મેં ખબર પડે સાંકેતન શૃંખલા કીધું છે તો આ આમ પણ ડીએનએ હોતું નથી. એક જ ઓપ્શન વધે છે. ચાલો નેક્સ્ટ. નાઇટ્રોજન 14 ન્યુક્લિયોટાઇડ ધરાવતા માધ્યમમાં નાઇટ્રોજન 15 ધરાવતા ઇકોલાઈ બેક્ટેરિયા. તો આવી રીતે બેક્ટેરિયા છે 15 માધ્યમ છે એ નાઇટ્રોજન 14 નું છે. આપણને ખ્યાલ છે 20 મિનિટમાં બેક્ટેરિયા છે 1/2 થાય અને 18 મિનિટમાં સ્વયંજનન થાય. 18 મિનિટમાં સ્વયંજનન, 20 મિનિટમાં 1/2. ચાલો, તો 60 મિનિટ સુધી આપણે ઉછેરવાના છે. આ 15 વાળું સામે જે નવું બનશે એ 14 વાળું બનશે. અગેન ફરીથી 20 મિનિટ, કારણ કે ટોટલ 60 મિનિટ સુધીનો સમય લેવાનો છે. માધ્યમ નાઇટ્રોજન 14 વાળું છે. આ 2 બેક્ટેરિયા બન્યા.
આવા 10 બેક્ટેરિયા કીધા છે, ગુણાકારમાં 10 એટલે કે અત્યારે 20 બેક્ટેરિયા બન્યા. ચાલો પાછું 20 મિનિટ સુધી, તો આ 15 વાળું અને 14 વાળું છૂટું પડે છે. આમાંથી પણ 15 વાળું 14 વાળું છૂટું પડે છે. માધ્યમ 14 નું છે. સામે જે નવા બનશે એ 14 વાળા બનશે. આગળ ગુણાકારમાં 10. અગેન હજી 20 મિનિટ સુધી, ત્યારે 60 મિનિટ થશે. નાઇટ્રોજન 14. ફરીથી આમાંથી શૃંખલા છૂટી પડશે. આ 15 વાળી, આ 14 વાળી, આમાં પણ 14, આમાં પણ 14, આ 15, આ 14, આમાં પણ 14 વાળી શૃંખલા, 14 વાળી શૃંખલા. માધ્યમ 14 વાળું છે. નવું જે બનશે એ 14 વાળું બનશે. તમને સમજાય એટલે આખું આમ લખું છું. ચાલો ગુણાકારમાં 10. તો આ એક બેક્ટેરિયા 2 3 4 5 6 7 8 એટલે કે આગળ ગુણાકારમાં 10 છે, મીન્સ કે 80 બેક્ટેરિયા. તો શું કીધું છે કે એવા કેટલા ઇકોલાઈ હશે જેનું ડીએનએ નાઇટ્રોજન 14 થી મુક્ત હશે, જેનું ડીએનએ નાઇટ્રોજન 14 થી મુક્ત હશે. તો ચાલો, આ નાઇટ્રોજન 14 થી મુક્ત નથી, 14 14 વાળું છે. આ પણ 14 14 વાળું છે, મુક્ત નથી. પછી આ પણ 14 14 વાળું છે, આ પણ 14 14 વાળું છે, આ પણ 14 14 વાળું છે, આ પણ ઈ છે. તો ટોટલ આપણી પાસે 20 બેક્ટેરિયા, 10 આ છે, 10 આ છે, કે જેની અંદર નાઇટ્રોજન 15 પણ છે. તો ક્વેશ્ચન શું છે કે 60 મિનિટ પછી એવા કેટલા ઇકોલાઈ હશે જેનું ડીએનએ નાઇટ્રોજન 14 થી મુક્ત હશે. તો નાઇટ્રોજન 14 થી મુક્ત કેટલાનું છે? તો કે 20 બેક્ટેરિયા એવા છે કે જેનું નાઇટ્રોજન 14 થી મુક્ત છે. એવા કેટલા બેક્ટેરિયા છે કે જેમાં નાઇટ્રોજન 14 છે ફક્ત? તો કે એવા 60 બેક્ટેરિયા છે. તો ડિપેન્ડ કે શું ક્વેશ્ચન પૂછે છે એના આધારે જવાબ બદલાઈ શકે. નેક્સ્ટ, સૌથી સરળ એ છે એ 30% છે, તો ટી છે એ પણ 30% થાય. કયો ઓપ્શન છે? બાકીના 30 ને 30 60 છે, તો 100 માઇનસ 60 એટલે કે 40%. અને જે આ 40% છે એ સી અને જી છે એટલે કે 20%, બંને 20%. જો ન્યુક્લિયોટાઇડની બે જોડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર હોય તો લાક્ષણિક સ્તનકોષની અંદર, તો દ્વિકુંતલાકાર ડીએનએમાં કુલ બેઝ જોડની સંખ્યા જો 6.6 ગુણાકારમાં 10 ની 9 બેઝ હોય તો ડીએનએ લંબાઈ આશરે કેટલી હશે? ગણી પણ શકાય અને આપણું પૂછ્યું છે તો આપણને સીધું યાદ પણ હોય કેટલું હોય, 2.2 મીટર. યસ, ડિવાઇન એકેડેમી લાવ્યું છે આપના માટે ખાસ ક્રેશ બેચ, નીટ માટેની ક્રેશ બેચ. એક બેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે 17 તારીખથી, અને બીજી એક બેચ જે છે તે આવનારા સમયની અંદર આપણી ગુજકેટની એક્ઝામ પછી 24 થી સ્ટાર્ટ થાય છે. તો પહેલી બેચ છે એ 17 તારીખ વાળી છે અને બીજી જે બેચ છે એ 24 માર્ચથી સ્ટાર્ટ થાય છે. અને રજીસ્ટ્રેશન લિંક અને જે નંબર છે એ આપેલા છે. યસ, ચલો, એમઆરએનએ આપેલો છે. કઈ સ્થિતિમાં રીડિંગ ફ્રેમમાં ફેરફાર થતો નથી? રીડિંગ ફ્રેમમાં ફેરફાર એટલે કે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. ફ્રેમ શિફ્ટ મ્યુટેશન ક્યારે થાય? તો કે પહેલી વસ્તુ, ફ્રેમ શિફ્ટ મ્યુટેશન લોપ થાય અને ઉમેરણ થાય તો જ થાય. આ બે કેસમાં જ થાય. બીજું, આ બે કેસમાં ક્યારે થાય? જો લોપ અથવા તો ઉમેરણ 3 કે તેના સહગુણક માં ન હોય, મીન્સ કે 3 નો સહગુણક 6 9 12 એમાં ન હોય, એટલે કે 1 નો લોપ થાય, 2 નો થાય, 3 નહીં, 4 નો થાય, 5 નો થાય, 6 નહીં, 7 નો થાય, 8 નો થાય, 9 નહીં, 10 નો થાય, 11 નો થાય. આવી જ રીતે આ લોપ ને બદલે ઉમેરણ પણ હોય. તો આ બે કેસ હોય ને તો એની અંદર ફ્રેમ શિફ્ટ મ્યુટેશન થાય. તો ફેરફાર થતો નથી એમ પૂછ્યું છે. એટલે કે અહીંયા જે પણ ચેન્જીસ હશે ને એ 3 3 નો હશે. જે પણ ચેન્જીસ હશે ને એ 3 3 નો હશે. ચાલો,
તો પાંચમા સ્થાને જી દાખલ કરવામાં આવે તો ખાલી એક જે છે ઈ જો કરશું તો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન થાય. પાંચમા સ્થાન પરથી લોપ કરવામાં આવે કેટલાનો? એકનો, તો થાય. ચોથા અને પાંચમા સ્થાન પર અનુક્રમે એ ને જી મીન્સ કે બે છે ઈ ઉમેયરા, બે છે ઈ આપણે ઉમેયરા તો પણ થાય. સાતમા, આઠમા અને નવમા સ્થાન પરથી આનો લોપ કરી દેવામાં આવે મીન્સ કે ત્રણ છે એનો લોપ કરીએ છીએ આપણે તો રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે નહીં. રીડિંગ ફ્રેમમાં પરિવર્તન એટલે વિકૃતિના સ્થાન પછી, વિકૃતિના સ્થાન અને વિકૃતિના સ્થાન પછી એમિનો એસિડ અથવા તો સંકેતની અંદર પરિવર્તન આવવું એને રીડિંગ ફ્રેમમાં પરિવર્તન કહેવાય. આ જે હું બોલું છું ને ધ્યાન રાખવું શું બોલ્યો એ. નેક્સ્ટ, યસ, કોડિંગ શૃંખલાનો ક્રમ આવી રીતનો છે તો mRNA ની શૃંખલામાં શૃંખલા પરનો પૂરક ક્રમ શું હશે? તો કોડિંગ ને mRNA સરખા જ હોય. ડિફરન્સ છે યુ સી સી, ચાલો એવું છે UCC. હાલો આના ઉપરથી જ ખબર પડી ગઈ. નેક્સ્ટ, 50 એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલામાં 25મો સંકેત કીધું છે. પેલો જે દાખલો હતો ને એમાં નાઇટ્રોજન બેઝ હતો તો 25મો સંકેત UAU નું UAA મીન્સ કે અર્થહીન થઈ જાય છે, અર્થહીન સંકેત થઈ જાય છે. 25મો, યસ, આ 25, આ 24મો સંકેત, એની આગળ આ 23મો, તો આ છે ને એ અર્થહીન થઈ જાય. તો આપણને ખ્યાલ છે કે અર્થહીન સંકેત હોય તો અહીંયા tRNA આવતો નથી, અહીંયાથી પ્રોસેસ પૂરી થાય એટલે કે 24 સુધી ટ્રાન્સલેશન ભાષાંતર થાય તો 24 એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલા બને. યસ, ઇકોલાઈમાં સ્વયંજનન પામવાની તૈયારીમાં હતા 5 મિનિટ માટે રેડિયો એક્ટિવ થાઇમિડિનમાં મૂકવામાં આવે છે, ત્યાર પછી સામાન્ય માધ્યમમાં મૂકવામાં આવે છે. તો નીચેનામાંથી કયું અવલોકન સાચું હશે? ચાલો તો યસ, આ ઇકોલાઈ બેક્ટેરિયા હવે એને મૂકવામાં આવ્યા છે થાઇમિડિનમાં એટલે એક શૃંખલા છે એ ઝગમગે છે કારણ કે આ નવી શૃંખલા બનશે એની અંદર જે પણ ટી છે એ રેડિયો એક્ટિવ હશે. જૂની જે શૃંખલા છે એમાં રેડિયો એક્ટિવ નથી. ઓકે, પછી તેને સામાન્ય માધ્યમમાં સ્વયંજનન માટે મૂકવામાં આવશે તો શું હશે? યસ, ડીએનએ ની બંને શૃંખલાઓ રેડિયો એક્ટિવ હશે? ન હોય, બેય ન હોય, કોઈ પણ એક જ હોય. એક શૃંખલા રેડિયો એક્ટિવ હશે? હા, વાત સાચી છે. ચાલો બીજું વાંચીએ શું છે. પ્રત્યેક શૃંખલા અડધી અડધી ન હોય, આખી જ હોય. કોઈ શૃંખલા રેડિયો એક્ટિવ ના, એવું શક્ય નથી. યસ, જોઈ લ્યો. ઇકોલાઈ પૂર્ણ રીતે નાઇટ્રોજન 15 થી લેબલ કરવામાં આવે છે અને તેને નાઇટ્રોજન 14 માધ્યમમાં ઉછેરવામાં આવે છે. નાઇટ્રોજન 14 વાળા માધ્યમમાં ઉછેરવામાં આવે છે. બેક્ટેરિયાની પ્રથમ પેઢીમાં ડીએનએ ની બે શૃંખલા શું હશે? ચાલો તો 15 વાળું છે, નાઇટ્રોજન 14 ની અંદર ઉછેરવામાં આવે છે. બહુ ખતરનાક ક્વેશ્ચન છે. આ 15 નવું જે આવશે એ 14 વાળું આવશે. ચલો વાંચીએ. જુદી જુદી ઘનતા અને પિતૃ ડીએનએ મળતી હોતી નથી. ઘનતા જુદી હોય આ સાચું છે પણ પિતૃ ડીએનએ જેવું જ હોય છે એટલે આ ખોટું છે. એટલે ઓપ્શન એ છે ને નહીં આવે. જુદી જુદી ઘનતા અને પિતૃ ડીએનએ ને મળતી હોય છે, રાઈટ આન્સર. કારણ કે આની ઘનતા અને આની ઘનતા અલગ હોય કારણ કે આમાં 15 વાળું છે, આ 14 વાળું છે. પ્લસ ડીએનએ નું સંયોજન થાય એટલે બને તો એના જેવું જ, એટલે કે પિતૃ ડીએનએ છે એને મળતું આવે, ઘનતા છે એ અલગ હોય, ધ્યાન રાખવું. મેન્ડેલના એક સંકલનના પ્રયોગમાં F2 પેઢીમાં સ્વરૂપ પ્રકારની સંખ્યા અને સ્વરૂપ પ્રકાર પ્રમાણ. ચાલો F2 પેઢીમાં સ્વરૂપ પ્રકારની સંખ્યા ઊંચા અને નીચા, ઊંચા અને નીચા. તો બે છે ને એ સ્વરૂપ પ્રકારની સંખ્યા થાય. આ સ્વરૂપ પ્રકારની સંખ્યા બે છે અને એનું પ્રમાણ 3 ઊંચા છે, 1 નીચા છે. ચલો, મેન્ડેલના એક સંકલનના પ્રયોગમાં F2 પેઢીમાં જોવા મળતી સંતતિમાં જનીન પ્રકારની સંખ્યા. તો આપણને 2 પ્રકારના જનીન પ્રકાર જોવા મળે. સોરી, 3 પ્રકારના. એક આ કહેવાય, એક આ કહેવાય, એક આ કહેવાય. 1 2 3. અને એનું પ્રમાણ પણ, રેશિયો પણ પૂછ્યો છે 1:2:1. તો આવું ક્યાં છે? યસ, સારી. નેક્સ્ટ, અગેન બાળકો ફરીથી
17 માર્ચની બેચ છે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. 24 માર્ચ વાળી સ્પેશિયલ ક્રેશ બેચ જે છે એ સ્ટાર્ટ થવા જઈ રહી છે. મેન્ડેલના એક સંકરના પ્રયોગમાં જો F2 પેઢીમાં કુલ સંતતિની સંખ્યા 1600 હોય તો ચાલો જોઈએ શું છે શું નથી. જો આ છે ને આવી રીતે લેવાનું છે. 1:2:1. હવે કુલ છે ને આપણને 1600 કીધી છે તો પ્રભાવી સંયુગ્મીની સંખ્યા કેટલી થાય? આ આખી વેલ્યુ છે ને 1600 ની છે. આખી વેલ્યુ છે 1600 ની છે. તો 1600 ના અડધા મીન્સ કે 800 આવા હોય, 400 આવા હોય અને 400 આવા હોય. 9મા ધોરણનું મેથ્સ છે. તો પ્રભાવી સંયુગ્મીની સંખ્યા કેટલી? તો આને પ્રભાવી સંયુગ્મી કહેવાય. તો પ્રભાવી સંયુગ્મીની સંખ્યા 400 થાય. પ્રભાવી સ્વરૂપ પ્રકાર, તો પ્રભાવી સ્વરૂપ પ્રકાર એટલે આ બંને આવે, કારણ કે બેયમાં પ્રભાવી સ્વરૂપ પ્રકાર લક્ષણ પ્રભાવિત દેખાવાના છે. તો 800 + 400 એટલે કેટલા થાય? 1200 થાય. મૂળ માતૃપિતૃ જેવું જનીન બંધારણ પૂછ્યું છે આપણને. મૂળ માતૃપિતૃ જેવું જનીન બંધારણ. તો એક આ અને એક આ મીન્સ કે ટોટલ આ બે જનીન બંધારણ પૂછ્યું છે. તો આ બે મીન્સ કે 400 400 800 થાય. તો આવા લોકો છે 800 છે. સંયુગ્મી જનીન બંધારણ, સંયુગ્મી જનીન બંધારણ, આ પણ સંયુગ્મી કહેવાય, આ પણ સંયુગ્મી કહેવાય. સંયુગ્મી પ્રચ્છિન્ન કીધું હોય તો આ આવે, સંયુગ્મી પ્રભાવી કીધું હોય તો આવે. આપણને ખાલી સંયુગ્મી કીધું છે તો આ પણ અગેન 800 થશે. તો એવા ઓપ્શન ગોતીએ 400 1200 800 800. યસ. મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગમાં F2 પેઢીમાં કુલ 1000 છોડ મળે તો મૂળ માતૃપિતૃ જેવું જનીન બંધારણ ધરાવતા છોડની સંખ્યા, ચાલો જોજો. મૂળ માતૃપિતૃ જેવું જનીન બંધારણની વાત છે. એટલે કે મૂળ માતૃપિતૃ આવા લીધા હતા. તો F2 પેઢી છે ને, F2 પેઢી એમાં આવા કેટલા મળે એવું અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે. તો હું વધારે સમય નહીં બગાડું, ડાયરેક્ટલી એક વસ્તુ કહીશ કે કોઈ પણ સંકરણનો પ્રયોગ હોય, એક સંકરણ હોય, દ્વિસંકરણ હોય, ત્રિસંકરણ હોય, 4 સંકરણ હોય, F2 પેઢી હોય ને, કોઈ પણ સંકરણનો પ્રયોગ હોય ને, કોઈ પણ સંકરણનો પ્રયોગ મૂળ માતૃપિતૃ એના જેવું જનીન બંધારણ હોય ને, જનીન બંધારણ, નોટ સ્વરૂપ પ્રકાર જનીન બંધારણ, એવા ટોટલ 2 છોડ મળે. જો એક સંકરણ છે એનું હું કહી દઉં તો તમને હમણાં સીધું મગજમાં બેસે. એક સંકરણમાં છે ને આવું મળતું. તો જો આ બે જ એવા છે જે મૂળ માતૃપિતૃ જેવા છે. એવી રીતે તમે મેન્ડેલ વાળું દ્વિસંકરણ વાળું જે કોષ્ટક છે ને 16 વાળું, એ 16 માંથી તમને બાળકો બે જ આવા મળશે. ત્રિસંકરણ હોય ને એમાં ટોટલ F2 માં 64 થાય તો એમાંથી તમને બે જ આવા મળશે. તો જુઓ 16 એટલે કેટલા ટકા? 100%. એમાંથી મૂળ માતૃપિતૃ જેવા કેટલા? તો કે 2. તો આની તમે ત્રિરાશિ મૂકશો તો 200/16. તો આ જે છે 200/16 એટલે કે 100/8, 50/4, 25/2, 12.5%. 12.5%. તો સંખ્યા પૂછી છે તો 1000 ના 12.5% એટલે 125 થાય. મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગમાં F2 પેઢીમાં કુલ સંતતિ 1600 મળે છે તો પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતી સંતતિની સંખ્યા કેટલી? ચાલો એકદમ સરળ છે. તો 16 જો મળે છે તો એનું રેશિયો આ છે. તો 1600 માં શું થાય આપણે જોઈએ. શું પૂછ્યું છે? પ્રભાવી સ્વરૂપ પ્રકાર. તો પ્રભાવી સ્વરૂપ પ્રકાર કયો છે? યસ, પીળા અને ગોળ. જો 16 હોય તો મને 9 મળે છે. જો મારા બગીચામાં 16 વટાણાના છોડ હોય તો એમાંથી 9 છોડ પ્રભાવી સ્વરૂપ પ્રકાર પીળા અને ગોળ વાળા મળે છે. જો મારા બગીચામાં 1600 હોય તો કેટલા મળે? ત્રિરાશિ મૂકી દેવાની, ઈઝી છે એટલે મેં કહી દીધું. બાકી હવે તમે આગળ ગણતરી કરજો.
યસ. મેન્ડેલ દ્વિસંકરણ પ્રયોગમાં પીળા બીજ ધરાવતા છોડની સંખ્યા 300 હોય તો લીલા બીજની કેટલી? ચાલો, આ છે પીળા ગોળ, આ છે પીળા ખરબચડા, આ છે લીલા ગોળ અને આ છે લીલા ખરબચડા. તો ગોળ ખરબચડાનું કામ નથી એટલે મેં લખ્યું નથી. ચાલો જોજો. તો ટોટલ આ કેટલા થયા? 4/4 પીળા ગોળ. તો રેશિયો કેટલો થાય? 3/1. મીન્સ કે મારા ગાર્ડનની અંદર વટાણા ગાર્ડનમાં ઉગે ને એટલા માટે મારા ગાર્ડનની અંદર 3 પીળા હોય તો સામે એક લીલો હશે. મારા ગાર્ડનમાં 300 પીળા હોય તો સામે 100 લીલા હશે. ગોળ નહીં હો, સોરી, લીલા આવશે. આવી રીતે રેશિયો કાઢી લેવાનો. યસ. દ્વિસંકરણ પ્રયોગમાં F2 પેઢીમાં સ્વરૂપ પ્રકારની સંખ્યા અને જનીન પ્રકારની સંખ્યા. સ્વરૂપ પ્રકાર 4 છે અને ખ્યાલ જ છે. પીળા ગોળ છે, પીળા ખરબચડા છે. ચાલો, તો સ્વરૂપ પ્રકાર 4 આવશે અને જનીન પ્રકાર છે 9 આવશે. જો તમને ન ખ્યાલ હોય તો એક સૂત્ર આપી દઉં. જ્યાં n બરાબર કેટલા સંકરણનો પ્રયોગ છે. દ્વિસંકરણ હોય તો 3/2. એક સંકરણ હોય તો 3/1. તો કેમ એક સંકરણમાં 3 મળે છે? કેપિટલ ટી, કેપિટલ સ્મોલ, એવી રીતે. તો શું આવશે? 9. આ ધ્યાન રાખવા, સૂત્ર ગમે ત્યાં એપ્લાય થાય. ત્રિસંકરણ પૂછ્યું હોય તો એવી રીતે કરવાનું. યસ. F2 પેઢીમાં લીલા અને ગોળ બીજ ધરાવતી સંતતિની સંખ્યા 50 હોય તો પીળા અને ગોળની શોધો. જો આવી રીતે. આની ગણતરી તમારે કરવાની છે. યસ, ધીસ ઇઝ લીલા અને ગોળ. અને આપણે શું કીધું છે? પીળા અને ગોળ. આ પીળા અને ગોળ. જો મારા ગાર્ડનમાં 3 લીલા અને ગોળ હોય તો પીળા અને ગોળ 9 થાય. એનો મતલબ એવો થયો. તો તમને શું કીધું છે કે તમારા ગાર્ડનની અંદર લીલા ને ગોળ 50 છે. તો હવે આમાં ખેતર જોઈ ત્રિરાશિ મૂકશો, જે જવાબ આવશે 50 ગુણાકારમાં 9/3 ની ત્રિરાશિ મૂકવાની. યસ. એક સંકરણ કસોટી સંકરણમાં વિષમયુગ્મી ટેસ્ટ છોડની પરિસ્થિતિમાં સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર પ્રમાણ. ચાલો જો, હું છે ને કોમન વસ્તુ કહી દઉં. આ એક સંકરણનો પ્રયોગ છે, કસોટી સંકરણ છે, જેમાં સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ આપણે જાણવા માટે જે છોડ લઈએ એને ટેસ્ટ છોડ કહેવાય. ઓકે, તો આપણને ખબર જ છે પ્રચ્છન્ન સાથે કરવાનું છે. વિષમયુગ્મી ટેસ્ટ છોડ મીન્સ કે આપણને કહી દીધો છે કે આપણો ટેસ્ટ છોડ છે વિષમયુગ્મી છે. તો આપેલ કેસમાં સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકારનું પ્રમાણ. જો આમ થશે, આમ થશે, આ બંને સ્મોલ ટી, આ બંને પણ સ્મોલ ટી, આ ઊંચા, આ નીચા. તો બે પ્રકારના સ્વરૂપ પ્રકાર મળશે, ઊંચા, નીચા. તો 1/1. અગેન જનીન પ્રકાર પણ બે જ છે, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી. તો એ પણ 1/1 આવશે. એટલે કે બંને જે રેશિયો છે ને એ સરખો આવશે. સપ્રભાવિતાના કિસ્સામાં F2 પેઢીમાં. ચાલો, આ ક્વેશ્ચન એટલા માટે લીધો છે કે અપૂર્ણ પ્રભુતા હોય ને તો આપણને ખ્યાલ છે કે 1/2/1 સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર બંને આવે. પણ બાળકો, આ વસ્તુ ખાલી અપૂર્ણ પ્રભુતા નહીં, સપ્રભાવિતા માટે પણ લઈ શકાય. પૂર્ણ પ્રભુતા નથી, આ સપ્રભુતાનો એક કિસ્સો છે જે જૂના સિલેબસમાં આવતો, કે લાલ રૂવાટી, ધોરાની, ગાય ભેંસની અને સફેદ રૂવાટી. તો F1 માં તો આપણને ખ્યાલ જ છે બધા આવા જ મળે. હવે એનું આપણે પરફલન કરીએ પછી પ્રાણીઓમાં સ્વફલન ન કરવાનું હોય, ધ્યાન રાખવું. તો આપણને ખ્યાલ છે આવી રીતે મળશે. આમાં લાલ રૂવાટી, આમાં સફેદ રૂવાટી. આને છે ને ટેક્સ્ટબુક વાળા કાબરચિત્રી રૂવાટી કહેતા, કારણ કે એમાં લાલ ને સફેદ બંને ભેગી હોય. તો અગેન ફરીથી 1/2/1. એટલે મેઇન વસ્તુ ધ્યાન એ રાખવાની છે કે બેયમાં રેશિયો સરખો આવે. તો સ્વરૂપ પ્રકારની સંખ્યા કેટલી થાય? 3. જનીન પ્રકારની સંખ્યા કેટલી થાય? 3.
બેયની સંખ્યા 3 થાય. નેક્સ્ટ યસ, ફરીથી બાળકો 17 માર્ચ વાળી બેચ છે એ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણી પાસે હજી એક મોકો છે આફ્ટર ગુજકેટ 24 વાળી બેચ, ક્રેશ બેચ. મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગમાં અનુલક્ષીને વટાણમાં વાય અને આર જનીન વચ્ચેનું અંતર, ચાલો આ કહી દઉં. જનીન વચ્ચેનું અંતર સેન્ટીમોર્ગનમાં માપવાનું કેવી રીતે, અથવા તો એનું શું હોય, એનું સૂત્ર બૂત્ર શું છે એ આપણે જોઈએ. જો એમાં છે ને આવી રીતનું હોય. સંકરણમાં પુનઃ સંયોજિત સંતતિ ની ટકાવારી એટલે તે બે જનીન વચ્ચેનું અંતર. મીન્સ કે પુનઃસંયોજિત સંતતિ, તો આપણને ખ્યાલ છે પુનઃસંયોજિત લક્ષણો કોને કહેવાય? એક મમ્માનું એક પપ્પાનું. જેમ કે પીળા અને ખરબચડા, તો પીળા છે એક પપ્પાનું છે, એક સામેથી મમ્માનું છે. યસ, આ શું છે તો કે લીલા ગોળ, એક મમ્માનું છે એક પપ્પાનું છે. આને પુનઃસંયોજિત કહેવાય. તો એને કોઈ પણ પ્રયોગ હોય તો એની અંદર, કોઈ પણ પ્રયોગની અંદર પુનઃસંયોજિતની જે ટકાવારી હોય ને, એ ટકાવારી એટલે એનું પ્રમાણ. તો 16 એટલે 100%. તો અહીંયા કેટલા છે? 6. તો 6 એટલે કેટલા ટકા? 37.5 સેન્ટીમોર્ગન, કેપિટલ એમ આવશે. ચલો નેક્સ્ટ 24. એક સુરેખ રંગસૂત્ર પર જનીન પી અને ક્યુ વચ્ચે પુનઃસંયોજિત આવૃત્તિ 15% છે. તો પુનઃસંયોજિત આવૃત્તિ 15% છે ને, એનો મતલબ એવો થાય કે પી અને ક્યુ વચ્ચે જો હું સંકરણ કરું ને, તો મને F2 પેઢીમાં 15% સંતતિ પુનઃસંયોજિત મળે. જેમ લાસ્ટ ક્વેશ્ચનમાં કેમ 37.5% સમથિંગ પુનઃસંયોજિત હતી, તો આનો મતલબ આવો થાય. પી સ્મોલ પી કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ. તો આની વચ્ચે હું સંકલન કરું તો મને F1 નહીં, F2 ની અંદર જેટલી પણ સંતતિ મળશે એમાં 15% છે ને એ પુનઃસંયોજિત, મીન્સ કે 15% મને પુનઃસંયોજિત સામસામે ક્રોસ, એક મમ્માનું એક પપ્પાનું એવી મળે. આનો મતલબ એવો થાય. અને હજી મેં હમણાં જ કીધું કે પુનઃસંયોજિત સંતતિ જેટલા ટકા મળે ને એટલા ટકા તે બે જનીન વચ્ચેનું અંતર સેન્ટીમોર્ગનમાં થાય. તો આની વચ્ચે 15 છે. ચાલો, જનીન ક્યુ અને આર વચ્ચે 10 છે. ચાલો તો અહીંયા ક્યુ ને આર આ 10 રાખીએ, આ 15 છે. તો પી ને આર વચ્ચે કેટલું થવું જોઈએ? 25. તો શું એવું આપ્યું છે આપણને? યસ. ચાલો અહીંયા કેવું પડે, પી અને આર વચ્ચે 25% પુનઃ સંયોજિત આવૃત્તિ છે. આવું કેવું પડે? તો ચાલો થાય છે. સપોઝ કે એવું હોત તો કે પી ને આર વચ્ચે આના સિવાય અલગ આપ્યું હોત, તો એનો મતલબ શું થાય કે પી છે ને, પી સપોઝ કે હું એમ કહું કે પી ને આર છે ને એની વચ્ચે 7 છે, તો એનો મતલબ થાય કે આ છે ને અહીંયા છે, આ છે એ અહીંયા છે, અને આર અને ક્યુ છે એની વચ્ચેનું અંતર 22 આપ્યું હોય. આવી રીતે આપવું પડે. હમણાં આના પછીનો દાખલો આવશે ને એટલે ખ્યાલ આવશે. તો આપેલી ક્વેશ્ચનમાં સરળ છે. ફરીથી દોરું છું. પી ક્યુ એની વચ્ચે 15 છે, આર 10 છે, અને પી ને આર નું આપણને 25 આપેલું છે. યસ, તો 25 થાય. તો રેખીય ક્રમ શું હોય? પી ક્યુ આર અથવા તો આર ક્યુ પી. તો પી ક્યુ આર ક્યુ પી બંને આવી શકે. ઓકે, તો ઓરિજિનલ પેપર હોય નીટ નું એમાં બે નો આપે, કેવા માટેની વાત છે તમને. ઓકે, યસ. ચાલો પૂછાયેલો પ્રશ્ન. એક સુરેખ રંગસૂત્ર ઉપર જનીન એ અને સી વચ્ચે પુનઃસંયોજિત આવૃત્તિ 5% છે. તો આ જનીન એ અને સી પુનઃસંયોજિત આવૃત્તિ 5% એટલે કે 5 સેન્ટીમોર્ગન અંતર છે. બી ને સી વચ્ચે ફલાણું ઢીકડું એક્સ વાય ઝેડ. ચલો, આટલો લાંબો ક્વેશ્ચન છે તો શું કરશું? સૌથી પહેલા
કેટલા છે એ બી સી ડી? યસ, એ બી સી ડી ટૂંકમાં 4 છે. હવે એની સિક્વન્સ શું હોય આઈ ડોન્ટ નો, હજી આપણે ક્વેશ્ચન વાંચ્યો નથી. તો સૌથી દૂરના કયા છે આમાં? એ અને ડી છે ને સૌથી દૂર છે. એ અને ડી છે ને સૌથી દૂર છે. તો પેલા ક્વેશ્ચનમાં ગોતીએ. ચાલો આમાં એ અને ડી દૂર છે એટલે આ આવી શકે, આ ન આવે કારણ કે આમાં નજીક નજીક છે, આ ન આવે. આ પણ આવી શકે, આ ન આવે. ચાલો મીન્સ કે કાં બી આવશે કાં એ આવશે. હવે એ ને બી નજીક છે કે એ ને સી નજીક છે જોઈએ. એ અને સી 5 છે અને એ ને બી 20 છે, તો સ્વાભાવિક છે કે એ પછી બી બાજુમાં ન આવે અને પછી સી ન આવે, એટલે કે આ પણ ન આવે. આવી રીતે નક્કી કરવું. પૂછાયેલો ક્વેશ્ચન છે નીટમાં. જો એક રંગસૂત્ર ઉપર જનીન એ અને બી વચ્ચેનું અંતર 60 સેન્ટીમોર્ગન હોય તો પુનઃ સંયોજિત સંતતિની ટકાવારી કેટલી મળે? ચલો આ ક્વેશ્ચન તમને એક સરપ્રાઈઝ સાથે તમારે ગોતવાનો છે કે આમાં જવાબ શું આવશે. અત્યાર સુધી મેં જે તમને સાદી સિસ્ટમ ભણાવી ને ટકાવારીની કે આટલા ટકા પુનઃ સંયોજિત સંતતિ હોય તો આટલા સેન્ટીમોર્ગન કહેવાય, તો આ એનાથી સહેજ એડવાન્સ લેવલનો ક્વેશ્ચન છે. તો હું તમને કહીશ, તમે પણ મને કહેજો, કમેન્ટ કરજો શું છે શું નહીં, હું તમને એનો 100% આન્સર આપીશ. એક સજીવમાં એમ જેટલા લક્ષણો માટેના એન જેટલા જનીનો છે જોઈએ. કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ સી સ્મોલ સી, કેપિટલ ડી સ્મોલ ડી. તો અહીંયા લક્ષણ કેટલા થાય? આ એક લક્ષણનું, બે લક્ષણનું, 3 લક્ષણનું, 4 લક્ષણનું. લક્ષણ 4 જ થાય, 8 નો થાય. કેપિટલ ટી સ્મોલ ટી ઊંચા અને નીચા તો એક જ લક્ષણ કહેવાય, પ્રકાંડની લંબાઈ. એના બે વેરિયન્ટ કહેવાય. મારે તમને આ જ સમજાવવું છે. જનીનો કેટલા છે? જનીન ટોટલ 8 છે. તો આમાંથી જન્યુકોષ બને છે તો સ્વાભાવિક છે કે અડધું થઈ જાય. જન્યુકોષ બને છે તો અડધું થઈ જાય. તો અગેન જન્યુકોષ બનતા હોય તો એમાં લક્ષણો તો 4 માટેના જ જનીન રહેશે. લક્ષણો તો 4 માટેના જ જનીન રહેશે. પણ જનીન છે એ કેટલા થઈ જશે? ઓછા થઈ જશે. તો એમ જેટલા લક્ષણો, આ વેલ્યુ છે એ એમ છે અને એન જેટલા જનીન છે. તો જન્યુકોષની અંદર એ જેટલા લક્ષણો ધીસ ઇઝ એ છે અને બી જેટલા જનીનો. તો વેલ્યુ શું છે? એ અને એમ વચ્ચેનો સંબંધ શું છે? તો એમ બરાબર એ, બંનેની વેલ્યુ 4 છે. એન અને બી નો સંબંધ શું છે? તો કે એન છે એ મોટા છે બી કરતા. તો આપણે જોઈએ એવું ક્યાં આપેલું છે. એમ બરાબર એ, ચલો આમાંય છે, આમાંય છે, આમાંય છે. એન મોટા છે બી કરતા. નિરાતે વ્યવસ્થિત શાંતિથી જોજો. એક પુરુષ દૈહિક રંગસૂત્રમાં 2 સ્થાને વિષમયુગ્મી છે. આ દૈહિક રંગસૂત્રમાં 2 સ્થાને વિષમયુગ્મી છે અને લિંગી રંગસૂત્રમાં પુરુષ છે એટલે એમાં અર્ધયુગ્મ આવશે, આમ છે. તો સ્મોલ એ, સ્મોલ બી અને ડી અહીંયા બી આવશે. સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ ડી જનીન બંધારણ ધરાવતા જન્યુઓ કેટલા મળશે? તો આવી રીતનું આપણી પાસે છે. આમાંથી જન્યુ બનાવવાના છે. ચાલો બનાવીએ. પેલા એમનેમ વધેરી નાખશું આપણે. કેપિટલ ઈ, કેપિટલ બી, સ્મોલ ડી, આમાં અર્ધીકરણ થાય. ચાલો બીજો જન્યુ આવો બનશે. સ્મોલ એ, સ્મોલ બી, કશું નહીં, મીન્સ કે વાય રંગસૂત્ર વાળું. હવે વ્યતિકરણની સંભાવનાઓ લઈએ. ચાલો સ્મોલ એ છે આ બાજુ જાય છે, આ બધું એઝ ઇટ ઇઝ છે, તો આવી રીતનો બન્યો. આ બાજુ ગયો છે એટલે કે કેપિટલ એ, સ્મોલ બી, કશું નહીં, એટલે કે વાય રંગસૂત્ર વાળું. ચલો હવે આ છે એને આપણે ફેરવશું, એટલે કે કેપિટલ એ, સ્મોલ બી, સ્મોલ ડી, સ્મોલ એ, કેપિટલ બી, કશું નહીં, એટલે કે વાય. ચાલો હવે શું કરશું? હવે આ બંનેનું ધારો કે વ્યતિકરણ થાય છે, આ બંને આ બાજુ વયા જાય છે. તો સ્મોલ ઈ, સ્મોલ બી અને એની નીચે આ સ્મોલ ડી. તો આ બંને આ બાજુ જાય છે. કેપિટલ એ, કેપિટલ બી, કશું નહીં, એટલે કે વાય. તો ટોટલ આના સિવાય હવે કોઈ પોસિબિલિટી છે ખરી? બુદ્ધિ વિચારવાની.
તો કે નથી. તમે વિચારજો, હું ભલે ડાયરેક્ટ કહું. 1 2 3 4 5 6 7 ને 8 જન્યુ બને. કયા પ્રકારનો કીધો છે? આ કીધો છે. તો ટોટલ 8 છે. આ 1 છે, 1 ના છેદમાં 8 પૂછાયેલા પ્રશ્નો છે. યસ. જન્યુ નું સૂત્ર 2 ની n ઘાત, જ્યાં વિષમ યુગ્મક, આ સમયુગ્મક છે, આ સમયુગ્મક છે, સમ સમ સમ. તો વિષમ યુગ્મક કેટલી થઈ? તો કે 0. તો 2 ની શૂન્ય ઘાત, કોઈની પણ શૂન્ય ઘાત એટલે 1. આ સૂત્ર યાદ રાખજો. n નો મતલબ શું થાય યાદ રાખજો. માતાનું રુધિર જૂથ O છે, બાળકનું રુધિર જૂથ B છે. તો આપણને પહેલો પ્રશ્ન થાય કયું લેવું, સમયુગ્મી લેવું કે વિષમયુગ્મી? સ્વાભાવિક છે, એક મમ્મામાંથી આવ્યું હોય તો બાળક છે ઓલવેઝ વિષમયુગ્મી હોય. તો પિતાનું શું હોય? ચાલો, આ માતા છે, આ બાળક છે, તો આ છે એ ક્યાંથી આવ્યું છે? માતામાંથી. તો પિતામાંથી શું આવ્યું હોય? આ છે એ પિતામાંથી આવ્યું હોય. તો પિતાનું કયું બ્લડ ગ્રુપ હોય તો IB આવે? સ્વાભાવિક છે કે પિતાનું B હોય અથવા તો AB હોય તો IB છે એ આવી શકે. B અને AB બરાબર જ છે ને? યસ. O છે, બાળકનું આ છે, તો પિતાનું રુધિર જૂથ કયું હોય શકે? યસ, B આવશે બાળકો અહીંયા. B અને AB. માતાનું રુધિર જૂથ AB છે, બાળક છે ઈ O છે. તો આવું તો શક્ય બને નહીં, કારણ કે આ બે માંથી કોઈ એક તો ત્યાં જવું જોઈએ. તો આપેલ કેસની અંદર શું થાય? આપેલ માતા બાળકની કાયદેસરની બાયોલોજીકલ માતા એટલે જન્મ આપનાર માતા નથી. પપ્પાએ બીજા લગ્ન કર્યા હોય, XYZ જે પણ હોય તે આપણો પ્રશ્ન નથી. માતાનું રુધિર જૂથ A છે, માતાનું રુધિર જૂથ A છે અને બાળકનું રુધિર જૂથ પણ A છે. ચાલો આમાં સીધી હું વસ્તુ કહી દઉં. તમને જ્યારે સેમ આપ્યા હોય ને સરખા, બરાબર, પ્લસ કોણ વિષમયુગ્મી છે કોણ સમયુગ્મી છે એવી કશી ચોખવટ કરેલી ન હોય ને તો શું કરવાનું? માતા અને બાળક બંનેને છે ને વિષમયુગ્મી કરી લેવાના. જો આવું કરવાનું, આપણે મેક્સિમમ પોસિબિલિટી છે ને એ તપાસવી પડે. જો સમયુગ્મી કે વિષમયુગ્મી ન આપ્યા હોય તો આવી રીતે કરવાનું. ચાલો, બાળકમાં આ ગયું છે તો આ ક્યાંથી આવે? પપ્પામાંથી આવે. તો સ્મોલ આઈ પપ્પાનું શું હોય તો સ્મોલ આઈ આવે? વિષમયુગ્મી A હોય, વિષમયુગ્મી B હોય અને O હોય તો સ્મોલ આઈ આવી શકે. ચાલો હવે બીજી કન્ડિશન વિચારવાની. ધારો કે આ છે ને E આવ્યું છે, તો આ ક્યાંથી આવે? પપ્પામાંથી આવે. તો IA કયા કેસમાં આવી શકે? A અને AB. ચાલો હવે બેયને ભેગા કરીએ કે આ બધી પોસિબિલિટી છે. તો એ કોમન છે, ABOAB. બહુ શાંતિથી ધીમેકથી વાંચવા. જો તમે પહેલી વખત હોય ને તો આમાં હું આ શું બોલી ગયો ને ખબર ન પડે, ફરીથી તમારે જોવું પડે. યસ. A અને B 20% પુનઃ સંયોજન દર્શાવે છે. તો આપણને પ્રમાણ શું હશે? ચાલો, 20% પુનઃ સંયોજન મીન્સ કે આ બે જનીન વચ્ચે જો હું સંકરણ કરું તો મને 20% સંતતિ ઓલી મળે. ચાલો તો એકદમ શાંતિથી ફટાફટ જોઈએ. આનો મતલબ થાય પ્રભાવી લક્ષણ વાળું, આનો મતલબ થાય પ્રચ્છન્ન લક્ષણ વાળું, અને આ બે જે છે ને એનો મતલબ થાય પુનઃ સંયોજિત. એક નજર નાખો ને ખબર પડી જાય ને એટલી જો સ્પીડ હોય ને તો જ ભેગું થાય. એક નજર નાખો ખબર પડે આ પ્રભાવી છે આ પ્રચ્છન્ન છે, આ બંને થાય પુનઃ સંયોજિત. બહુ એક્સ્ટ્રા નહીં વિચારવાનું. એક્સ્ટ્રા વિચારી છે ને એમાં જ હેરાન થાય. તમને ખબર જ છે હું શેની વાત કરું છું. તો ટોટલ શેની વાત થઈ? 20% છે. હવે આમાં તો આ સંપૂર્ણ પ્રભાવી, સંપૂર્ણ પ્રચ્છન્ન 50-50%, નો પુનઃ સંયોજન 20% છે, આ નો આવે. સંપૂર્ણ પ્રભાવી,
પ્રચ્છન્ન સંપૂર્ણ ટોટલ 100%. આ ન આવે કારણ કે 20% પુનઃસંયોજિત છે. તો એક નજર નાખો અને ખબર પડે ને બાળકો, એવું આ એક જ છે. આમાં નજર નાખવી અને ખબર પાડવી. યસ, અનિલ કપૂર પૂછાયેલો પ્રશ્ન છે. મિસ્ટર કપૂર, દૈહિક રંગસૂત્રમાં 2 સ્થાને વિષમયુગ્મી છે અને લિંગી રંગસૂત્રમાં આવી રીતનું છે. તો અનિલ કપૂરની અંદર આ પ્રકારનું જનીન ધરાવતું જન્યુ છે એ કેટલા આવશે? આપણે સીધું વધેરીએ, જન્યુ નિર્માણ સ્ટાર્ટ કરીએ. પહેલા એમને વધેરી નાખવાનું, કેપિટલ બી સ્મોલ ડી. સ્મોલ બી કાંઈ નહીં એટલે કે વાય. પછી વ્યતિકરણ કરાવશું. આને આ બાજુ મૂકી દેશું, આને આ બાજુ જવા દેશું. તો અનિલ કપૂરમાં પૂછ્યું છે બી અને ડી. યસ, 1/4. ટોટલ 4 હોય ને, પૂછાયેલો પ્રશ્ન છે. ચલો, જનીન બંધારણ ધરાવતા વિષમયુગ્મી વનસ્પતિમાં કેટલા જનીનિક વિવિધતા ધરાવતા જન્યુઓ ઉત્પન્ન થશે? જન્યુનું સૂત્ર 2n. વિષમયુગ્મી જોડ કેટલી છે? 1 છે. 2n બરાબર 2. અગેન બાળકો, 17 તારીખ વાળી બેચ છે એ નીકળી ગઈ છે. 24 તારીખ વાળી બેચ છે એને તમે પકડી શકો છો આગળ દાક્તરની સીટ પકડવા માટે. યસ, વનસ્પતિની અંદર એપ્ટુપેડીમાં જીનોટાઇપ આવી રીતનો છે. તો આ વનસ્પતિમાં સ્વફલન થતા કેટલું કરશું? સોરી, 53 છે. ચલો, આનું સ્વફલન કરવાનું જોજો. આનું નાનું સ્વફલન કરવાનું છે. હવે આ કેટલા પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે? તો કે 2. કેમ નક્કી કરવું? એક જ છે વિષમયુગ્મી. કયા 2? એક આવા આવે, કેપિટલ જ છે. અહીંયા જ ડિફરન્સ આવશે, બાકી કોમન. અગેન આ પણ આવા 2 જ પ્રકારના આવશે. આમાં પણ એવું જ આવશે. ચાલો, તો આની વચ્ચે આપણે જોવાનું છે. તો આમાં સરખું આવશે, કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ બી, કેપિટલ સી, કેપિટલ સી. કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી સ્મોલ વી, કેપિટલ સી, કેપિટલ સી. કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી સ્મોલ બી. આનો પહેલા લખ્યો છો. ચાલો જોજો, આ 4 સંતતિ છે. બધાયમાં જોજો, કેપિટલ એ વાળું સરખું છે. એક લોચો છે ને બી માં છે. તો આ 3 છે ને એનું સ્વરૂપ પ્રકાર સરખું આવશે. ભલે અહીંયા સ્મોલ બી છે પણ સામે બાહુબલીનો કેપિટલ બી છે. આનું એક સ્વરૂપ પ્રકાર અલગ આવશે. આનું એક સ્વરૂપ પ્રકાર અલગ આવશે. આ ચોથું છે ને એનું શું છે ક્વેશ્ચન? એ સ્વરૂપ પ્રકાર પ્રમાણ 3:1. આ 3 ના સરખા આવશે, આ 1 નું અલગ આવશે. યસ, વનસ્પતિમાં લાલ ફળ એ પીળા ફળ ઉપર પ્રવાહી છે. આ આના ઉપર પ્રવાહી છે. ચાલો, હું છે ને તમને આનો એક શોર્ટ ટ્રીક આપું. તમારે છે ને આવી રીતે કરવાનું. ચાલો, આમાં જો કે શોર્ટ ટ્રીક ની કઈ કામ નથી. આમાં આપણે મેન્યુઅલી જ કરવું પડશે. આની સાથે આપણે સંકરણ કરાવવાનું છે ને, કરાવી નાખીએ, નો પ્રોબ્લેમ. આપણે બીજું કામે શું, સંકરણ કરાવવા માટે તો અવતાર લીધો છે. કેટલા પ્રકારના બનશે? 2 પ્રકારના બને. એક આ બનશે, એક આ બનશે. અગેન આ બનશે, આ બનશે. આમાં પણ 2 પ્રકારના બનશે, એના જેવા જ. પેલા સંકરણ કરાવી પછી જોઈ કોનું શું થાય છે. જોજો, આર આર, ટી ટી, કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ ટી, સ્મોલ ટી, આર આર, આર આર આર, ટ્રિપલ આર. ચાલો, તો લાલ ફળ. ચલો, અહીંયા લાલ ફળ આવશે. બધામાં લાલ ફળ જ આવવાના છે ભાઈ. ઓકે, પછી આ આવશે ઊંચા. આ આવશે નીચા. ચાલો જોઈએ શું છે.
તો આવું 4 મળે છે આપણને. મેઇન તો સંકરણ કરવાનું છે ને જન્યુ બનાવતા આવડવા જોઈએ. તો બધી જ સંતતિ ઊંચી, નો. 75% સંતતિ ઊંચી, 75% સંતતિ ઊંચી અને લાલ ફૂલવાળી હશે. જો પેલું જ મેચ થાય છે, 75% થાય. આ 75% ઊંચી અને બધી લાલ પુષ્પવાળી, બધી લાલ પુષ્પ. ટૂંકમાં તમને જન્યુ બનાવતા આવડતા હોય ને, બીજું શું થાય, ઘણા લોચા પડે. શું પડે? તો કે આવી રીતે લખ્યું ને એનો મતલબ શું થાય? તો જેને લોચા પડતા હોય ને એને આવું દેશી સ્ટાઇલ કરવાની. પેલા આ દેશી સ્ટાઇલ કહેવાય. પેલા દેશી સ્ટાઇલમાં જવું, પછી અર્ધીકરણ કરવું. તો 2 પ્રકારના જન્યુ બને. આનો મતલબ આવો થાય. ચાલો, કશું કાંઈ નથી, 4 બને ભગવાન. જો આમ હોય ને તો આનો દેશી સ્ટાઇલ આમ કહેવાય. ઓકે, ચાલો તો એક કેવો બને, આવો બને. પેલા એમને વધેરી નાખવાના. હું કેમ જન્યુ બનાવું નહીં જોવાનું. પેલા બેયને એમ વધેરવાના, પછી આનો વારો લેવાનો. શું પૂછ્યું છે? યસ, 1/4 25%. ઓકે, લીલી સિંગ ધરાવતી શુદ્ધ ઊંચા વટાણ વનસ્પતિને પીળી સિંગ ધરાવતી વામન વનસ્પતિ સાથે સંકરણ કરવામાં આવે તો ઊંચી કેટલી હશે? ચાલો, ઓકે. લીલી સિંગ ધરાવતી, આમાં છે ને આપણે આવું આ વસ્તુ એપ્લાય કરીને સીધું આપણે ગોતી લેવું છે અમને. ચાલો, લીલી સિંગ ધરાવતી શુદ્ધ ઊંચા વટાણાની વનસ્પતિને, આ છે ને એ કેપિટલ વાય છે. આને છે ને આપણે આર ધારી લઈ. આ પ્રચ્છન્ન છે. ઓકે, તો આપણને પૂછ્યું છે F2 સંતતિ છે, એમાં ઊંચી વનસ્પતિ કેટલી હશે? ઊંચી એટલે આ. ઓકે, આર વાળું મીન્સ કે ગોળ કેટલા છે એ પૂછ્યું છે આપણને. પીળા ગોળ, લીલા ગોળ, પીળા ખરબચડા ને લીલા ખરબચડા, આવી રીતનું. તો મેં શું કર્યું, જ્યારે આવી રીતે ક્વેશ્ચન છે તો આપણે આને કમ્પેર વિથ દ્વિસંકરણ મેન્ડેલ દાદા. તો આને મેં વાય ધારી લીધું છે. આ જે પ્રભાવી છે એને મેં આધાર લીધું છે. શું કીધું છે? ઊંચી. તો ઊંચાને મેં શું કીધું છે? આર. આર એટલે આપણે શું કહીએ? ગોળ. તો ધીસ ઇઝ 12, 12. આવી રીતે છે ને સેટ કરી લેવું. મેં જે સેટ કર્યું ને એવી રીતે તમારે સેટ કરી લેવું. ફરીથી જોવું શાંતિથી, નિરાતે. યસ, સફેદ પુષ્પીય મિરાબેલિસ વનસ્પતિની અંદર લાલ પુષ્પ સાથે સંકરણ કરવામાં આવે છે. મીન્સ કે સ્મોલ આર છે. સ્મોલ આર નું લાલ સાથે સંકરણ કરવામાં આવે છે. જો F2 પેઢીની અંદર 120 વનસ્પતિ ઉત્પન્ન થતી હોય તો શું પરિણામ હશે? ચાલો, લાલ, ગુલાબી સાડી અને સફેદ સાડી. ઓકે, તો 120 છે તો આ છે ને એ 60 થાય ગુલાબી સાડી, સફેદ સાડી 30 થાય, લાલ સાડી 30 થાય. તો 30 સફેદ સાડી અને બાકીની 90 છે એક સમાન રંગ ધરાવતા હશે. ખોટું ન થાય ભાઈ. 30 સફેદ સાડી, 30 સફેદ સાડી, બાકીની 90 છે અસમાન રંગ. હા થાય હો, પણ બીજી સાડીઓ જોઈ લઈએ આપણે. બધા જ રંગીન હશે, કોઈ પણ સફેદ ન હોય. ભાઈ સફેદ સાડીનું ઇમ્પોર્ટન્ટ છે. 60 સફેદ ન થાય. આન્સર આવી ગયો. મનુષ્યમાં એબીઓ રુધિર જૂથ 3 વૈકલ્પિક કારક કેટલા જનીન પ્રકાર, સ્વરૂપ પ્રકાર 4 હોય? અચ્છા, શું પૂછ્યું? સ્વરૂપ પ્રકાર પાછળ કરવાનો છે ભાઈ, આ નહીં, આ 4 નહીં કરવાનો. જનીન પ્રકાર આપણને ખ્યાલ છે 6 થાય ટોટલ. પૂછાયેલો પ્રશ્ન છે. IA સ્મોલ આઈ, IB સ્મોલ આઈ, IA વાળું જનીન પ્રકાર પૂછ્યો છે આપણને. તો 6 જીનોટાઇપ્સ અને 4 સ્વરૂપ. મેન્ડેલવાદ છે ને એ દ્વિકીય જનીન વિદ્યા છે. 2n સજીવ હોય ને, 2n સજીવ, તો જ એની અંદર એક લક્ષણ માટે 2 ભિન્ન વૈકલ્પિક કારક, તો જ આ બધા લોચા પડે. 2 ભાઈ હોય ને તો જ લોચા થાય. કોનું હાલશે, કોનું નહીં હાલે, કોનું મોટું મકાન.
શું આ તે વગેરે વગેરે. તો દ્વિકીય સજીવ હોય ને એની જે આનુવંશિકતા છે ને કે કયું જનીન પ્રભુત્વ ધરાવશે, પછી વિશ્લેષણ. એકકીયમાં શું કાંઈ નથી થવાનું, જે છે એ છે. એક જ ભાઈ હોય તો એમાં એકનું જ, એમાં બીજો કોઈ ઓપ્શન જ નથી. નીચા છોડને જીબ્રેલિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તે ઊંચા બનશે. આ છોડનું હવે શુદ્ધ ઊંચા છોડ, ચાલો જીબ્રેલિન સાથે પ્રક્રિયા, ઊંચા બની ગયા. બાળકો, જીબ્રેલિન છે એ આંતરગાંઠનું વિસ્તરણ કરશે, જનીનમાં કોઈ પરિવર્તન લાવશે નહીં, એટલે એ જનીનિક રીતે આવા ને આવા જ રહેશે. હવે ઊંચા છોડ સાથે સંકરણ કરવામાં આવે છે તો F1 પેઢીમાં શું થાય? કાંઈ ન થાય, બધા ઊંચા જ હોય. બરાબર, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. સંકરણમાં 45 ઊંચા 15 નીચા હોય તો તમારે 15 તરી 45 3:1 નો રેશિયો કીધો છે. તો 3:1 નો રેશિયો આવું થાય ને તો નીકળે. તો મમ્મા પપ્પા આવા હોય, આવી રીતે સેટ. જો બીજું કહી દઉં, કદાચ અહીંયા 48 આપ્યું હોય ને અને 15 હોય ને તો આપણે એને નિયર અબાઉટ 3:1 જ ધારી લેવાનો, એમાં ખોટી માથાકૂટ નહીં કરવાની. યસ, સંલગ્નમાં આર ને વાય એકદમ નજીક છે, સારું કહેવાય, બહુ સરસ. આ આર છે, RY13, RY એકદમ બાજુમાં છે. જનીન પ્રકાર F2 પેઢીમાં વિશ્લેષણ દર્શાવે છે. ચાલો, તો શું થાય? જનીન જેટલા બાજુમાં હોય ને, જનીન જેટલા બાજુમાં હોય ને એટલું વ્યતિકરણ થઈને જનીનો છૂટા પડવાની સંભાવના છે એની અંદર ઘટાડો થાય. તો શું થાય? તો આપણને F2 પેઢી કરીશું. F1 પેઢી છે કેવી આવે? કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ r, આવી બધી આવશે. હવે જનીનો બહુ પાસે હોય ને તો આમાંથી જે 4 પ્રકારના જનીનો ઉત્પન્ન થાય ને, પેલો કયો થાય? કેપિટલ R, કેપિટલ Y, સ્મોલ r, સ્મોલ y, કેપિટલ R, સ્મોલ y, સ્મોલ r, કેપિટલ. આવા જે જન્યુઓ છે ને એ ખૂબ જ ઓછા ઉત્પન્ન થાય. સેમ વે આમાંથી પણ જે 4 પ્રકારના જન્યુ બનશે ને એમાં આ પ્રકારના જન્યુ ખૂબ ઓછા ઉત્પન્ન થશે, ખૂબ ઓછા. કેમ? તો કે બાજુમાં છે. હવે આ પ્રકારના જન્યુઓનું સંકરણ થાય ને એટલે જ પુનઃસંયોજિત સંતતિ મળે. તો આપેલ કેસમાં જનીનો નજીક છે એટલે કે પુનઃસંયોજિત ઓછી મળે. આ તો ઊંચી કે છે, ખોટું છે. આવું ન થાય, કારણ કે આવા જમાવટ વાળી પુનઃસંયોજિત ન મળે આપણને. તો 3:1 ના, સાવ એવું ન થાય. 3:1 તો જ મળે, કે સાવ વ્યતિકરણ જ ન થાય નહીં. પિતૃ પ્રકારની સંખ્યા ઊંચી હોય અને એટલે કે પુનઃ સંયોજિત છે તે ઓછી હોય તો જ પિતૃ સ્વરૂપ છે એ વધારે મળે. તમને બેઝિક ખબર પડતી હોય તો જ આમાં ખબર પડે હો, બાકી તો બહુ લોચો થઈ જાય. શાંતિથી વ્યવસ્થિત ધીમેથી વાંચવું, બરાબર. અને 24 તારીખની જે ગાડી છે ને એમાં ચડી જવું, જો મુંબઈ પહોંચવું હોય ને તો. નેક્સ્ટ, યસ, આનું સંકરણ કરવામાં આવે તો તેની સંતતિમાં સ્વરૂપ પ્રકાર. ચાલો, કેટલા પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય? કેપિટલ ટી સ્મોલ r, સ્મોલ ટી સ્મોલ r ગુણાકારમાં. જો આવા હે ને બધા લોચા કરે. હવે એને સીધું દેવામાં શું વાંધો હશે? ઊંધું દઈએ, આવું થાય પેપરમાં. ઊંધું દઈએ આપણને, હલાડા કહેવાય. ચાલો, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ R સ્મોલ r. આનો વારો આ ભાઈ સાથે. કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ r સ્મોલ r, સ્મોલ ટી સ્મોલ ટી. બધાય ઊંધા થયા આ બધાય. ચાલો, તો શું પૂછ્યું છે આપણને? સ્વરૂપ પ્રકાર પૂછ્યો છે. તો જો આ ઊંચા થશે પણ આ છે ને એ ગોળ થશે, આ ખરબચડા થશે. તો આ છે ઊંચા ગોળ, ઊંચા ખરબચડા. બાઠિયા ગોળ, નીચા ગોળ, નીચા ખરબચડા. 4 એ 4 નોખી આઈટમો છે. જો
4 નો કે આઈટમ છે. યસ, હાર્ડી દાદા આવી ગયા. હાર્ડી વિનબર્ગ સમતુલામાં છે કેટલાક આનુવંશિક લક્ષણો માટે પ્રચ્છન્ન કારકની આવૃત્તિ Q બરાબર 0.20 છે. તો પ્રભાવી લક્ષણો દર્શાવતા સજીવો કેટલા હશે? તેથી P બરાબર 1 માઇનસ 0.20 એટલે કે 0.80. ચાલો, શું પૂછ્યું છે આપણને? પ્રભાવી લક્ષણો ધરાવતા સજીવો. તો p સ્ક્વેર પ્લસ 2pq પ્લસ q સ્ક્વેર. તો આ થાય કેપિટલ A કેપિટલ A, આ થાય કેપિટલ A સ્મોલ A, આ થાય સ્મોલ A સ્મોલ A. ખાસ ધ્યાન રાખવાનું, પ્રભાવી લક્ષણો દર્શાવતા હોય એની ચર્ચા કરેલી છે. તો યસ, p સ્ક્વેર 0.8 નો વર્ગ પ્લસ 2 ગુણાકારમાં 0.8, q કેટલા છે? 0.20. કરી લેજો બાળકો. આનો જે જવાબ આવે ને એ તમારો જવાબ આવે. પ્રભાવી લક્ષણ કીધા છે, ધ્યાન રાખવાનું છે. યસ, 36% પ્રચ્છન્ન લક્ષણો q સ્ક્વેર બરાબર 36% છે, અથવા એમ કહી શકાય q સ્ક્વેર બરાબર 0.36 છે. તો q બરાબર આટલા થાય, મીન્સ કે 0.6 થાય. તેથી p બરાબર 0.4 થાય. જો વસ્તીમાં 200 સભ્યોમાંથી 98% સભ્યો, 200 એટલે 100%. ચાલો, આમાં છે ને હું હાથે ગણીશ. 98 સભ્યો એટલે કેટલા ટકા? તો કે 49% થાય. તો 49% એટલે કે q સ્ક્વેર, એટલે કે q સ્ક્વેર બરાબર 0.49, એટલે કે q બરાબર 0.7. q બરાબર 0.7 છે, તો p બરાબર 0.3 થાય. શું પૂછ્યું છે આપણને? વિષમયુગ્મી. વિષમયુગ્મી એટલે 2pq. 2 ગુણાકારમાં 0.7 ગુણાકારમાં 0.3, 7 × 21 42. બહુ ધ્યાનથી જોજો, હું ફટાફટ કરું છું, તમારે ધ્યાનથી જોવું. ચાલો, ખતરનાક ક્વેશ્ચન. 51% સભ્યો ઓછામાં ઓછો એક પ્રચ્છન્ન વૈકલ્પિક કારક ધરાવે છે. ધીસ ઇઝ 51%. આમાં અને આમાં બેયમાં ઓછામાં ઓછો એક વૈકલ્પિક કારક હોય, તો આ થાય 49%. તો પ્રભાવી સભ્યોની આવૃત્તિ ગોતવાની છે. પ્રભાવી સભ્યોની આવૃત્તિ કીધી છે, મીન્સ કે પ્રભાવી લક્ષણો ધરાવતા સજીવોની આવૃત્તિ કીધી. સીધો જવાબ ન મળે. તો આ બે છે ને ઈ શું થાય? p સ્ક્વેર પ્લસ 2pq. આ બે પ્રભાવી લક્ષણ ધરાવતા થાય. તો આપણે સૌથી પહેલા છે ને p સ્ક્વેર બરાબર 0.49, એટલે કે p સ્ક્વેર બરાબર p બરાબર 0.7 થશે, q બરાબર 0.3 થશે. તો p સ્ક્વેર તો 49% છે, પ્લસ 2 ગુણાકારમાં 0.7, 0.3 એનું સાદું રૂપ આપશો ને એટલે 0.91 આવશે. પ્રભાવી સભ્યો કીધું છે. શું કીધું છે? પ્રભાવી સભ્યો. ધ્યાન રાખવું, બરાબર છે. તો આજે મેં તમને કીધા ને હાર્ડી વિનબર્ગ વાળા, એ જોવા હું કેમ કરું છું, શું કરું છું. ઓકે, તો ઓલ ધ બેસ્ટ. બહુ શાંતિથી, મૂંઝાય વિના. જેટલું શાંતિ રાખશો ને એટલા વધારે માર્ક આવશે. છેલ્લે જેટલું શાંતિ રાખશો એટલા વધારે માર્ક આવશે. બરાબર, ઓલ ધ બેસ્ટ. મળીએ ફરીથી નીટના સેશનની અંદર.